બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી। 2 સહકારી આગેવાનોની અટકાયત કરાઈ છે। મહેસાણા જિલ્લાના જમીન વિકાસ બેંકના પ્રતિનિધિની અટકાયત કરવામાં આવી છે। રમેશભાઈ નાથુભાઈ ચૌધરીની અટકાયત થઈ છે। સાબરકાંઠાના ખેતી બેંકના પ્રાંતિજ શાખાના પ્રતિનિધિની અટકાયત કરવામાં આવી છે। સજ્જનસિંહ કાળુસિંહ ઝાલાની પણ અટકાયત થઈ છે। ખેતી બેંકના ચેરમેને કરેલા ઠરાવોનો બંને વિરોધ કરવાના હતા અને વિરોધ નોંધાવે તે પહેલા જ બંનેની અટકાયત કરી દેવામાં આવી છે। ગાંધીનગર ખાતે ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન ગાંધીનગર ખાતે છે ને તે પહેલા જ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। તે લોકો કંઈક રજૂ કરવાના અથવા મુદ્દાઓ લઈને ગયા હતા કે અટકાયત કરવામાં આવી? જી ચોક્કસ એવું કહી શકાય કે ખેતી બેંકની સામાન્ય સભામાં મુખ્યમંત્રી સહિત સહકારી આગેવાનો હાજર રહેવાના હતા અને એ દરમિયાન ક્યાંક ને ક્યાંક વિરોધ દેખાવો કરવાનો પ્રયત્ન આ બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવનાર હોવાની વિગતો સામે આવી હતી અને તેના પગલે ક્યાંક ને ક્યાંક આઈબી દ્વારા જે માહિતી મેળવવામાં આવી અને એના કારણે કોઈ પણ ઘટના બને એ પહેલા જ બે વ્યક્તિઓની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। રમેશભાઈ નાથુભાઈ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે। સાબરકાંઠાના ખેતી બેંકના પ્રાંતિજના પ્રતિનિધિની અટકાયત કરવામાં આવી છે। આપ જુઓ, ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભાનું આયોજન અને તે પહેલા જ આ બંનેની અટકાયત। તો મહેસાણાના જમીન વિકાસ બેંકના પ્રતિનિધિની અટકાયત કરવામાં આવી છે। ખેતી બેંકની વાર્ષિક સાધારણ સભા મળી અને તે પહેલા જ આ બંને કે જે વિરોધ કરે તે પહેલા જ તે બંનેની અટકાયત થઈ છે।